સર આવી શકું? યસ યસ. નમસ્કાર સર. નમસ્કાર. આપો આપની જગ્યાએ પ્લીઝ શું કોડ છે તમારો? અને પરિચય. POI. ઓકે યસ. પરિચય આપો આપનો. પરિચય આપો તમારો. સર મારો કોડ POI છે. મેં 2020માં મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે. ક્યાંથી કર્યું છે? BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર આણંદથી. સ્કૂલ અને કોલેજમાં વિવિધ સ્ટેજ પ્રોગ્રામ અને એન્કરિંગ કરવાના કારણે કોટેશન અને પંક્તિઓનું કલેક્શન કરવું એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે. પંક્તિઓનું કલેક્શન કરો. યસ સર. 2020માં કયા વિષયમાં એન્જિનિયરિંગ? સર મિકેનિકલ એન્જિનિયરિંગમાં. મિકેનિકલ એન્જિનિયરિંગ. 2020 થી અત્યાર સુધી સર 2020 થી હું ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરી રહ્યો છું. ફૂલ ટાઈમ પ્રિપેરેશન. યસ સર. કોઈ જગ્યાએ જોબ કોઈ જગ્યાએ લાગી? ના સર. આના પહેલા કોઈ ઇન્ટરવ્યુ આપ્યું છે? યસ સર. લાસ્ટ યર GPSC ક્લાસ 1-2 નું ઇન્ટરવ્યુ આપેલું છે. અચ્છા. મને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ક્રાઉન અને પિનિયન એ સમજાવો ને. યસ સર. સોરી સર, હાલ હું એ રિકોલ નહીં કરી શકું. અચ્છા, જે ટ્રક અને બીજા મોટા વ્હીકલ હોય છે કે જે આનાથી ડ્રીવન થાય છે રોડથી, યસ સર. તો એને જ્યારે આની એન્જિનની સાથે જોડવામાં આવે છે તો ચોકડીઓ રાખવામાં આવે છે. એ શું કામ? સોરી સર, એ બાબતે મને ખ્યાલ નહીં. તો મેકેનિકલ એન્જિનિયર અને મેકાટ્રોનિક્સ આ બંનેમાં ફરક શું છે? સર મિકેનિકલ એન્જિનિયરિંગ એ હાર્ડકોર મિકેનિકલની બ્રાન્ચ છે, જ્યારે મેકાટ્રોનિક્સ એ મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 અલગ અલગ બ્રાન્ચોનો સમાવેશ થાય છે મેકાટ્રોનિક્સમાં. શું ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ સાથે મળવાથી લાભ થાય છે કે મેકેનિક્સને નુકસાન થાય છે એકચ્યુઅલી? સર મિકેનિકલની એક ઇવોલ્વિંગ બ્રાન્ચ તરીકે કહી શકાય કે જેમાં હાલના સમય અને જરૂરિયાત મુજબ નવા નવા ચેન્જ કરવામાં આવે છે અને નવી તેમાં તેમની વેરાયટી એડ કરવામાં આવે છે. તમે કહો છો ને કે તમે એન્કરિંગમાં કોટ્સ, યસ સર. તમે તો એવો તમને બેસ્ટ એવર કોટ તમને યાદ હોય તો? યસ સર. સર એક પંક્તિ છે સંઘર્ષ ઉપર. વહ પથ ક્યા પથિક કુશલતા ક્યા जिस पथ पर विखरे शूल ना हो नाविक की धैर्य परीक्षा क्या यदि धाराए प्रतिकूल ना हो. બીજું કઈ સરસ? બીજું સર એક હાર જીત ઉપરનું છે. हार नहीं मानूंगा ठार नहीं मानूंगा काल के कपाल पर जो मिले वो स्वीकार है. તો એન્કરિંગ જ્યારે તમે કરતા હો યસ સર. ત્યારે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે ઘણી બધી વખતે છે ને તો માણસો વક્તાઓ કરતા વધારે માસ્ટર ઓફ સેરેમની બોલી જતા હોય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? સર હું માસ્ટર ઓફ સેરેમનીનો અર્થ ના સમજી શક્યો. એટલે તમે એન્કરિંગ જે કરો છો એ યસ સર. તમે કોઈ કાર્યક્રમમાં એન્કરિંગ કરતા હો ને તો વક્તાઓ બોલે ને એના કરતા એન્કર તમે વધારે બોલો છો. ના સર, એવું તો નહીં. અમારું કામ જે વક્તાઓ અને આખી એક સૂત્રધાર તરીકેનું હોય છે કે બે વક્તાઓની વચ્ચે અને કાર્યક્રમને એક તાંતળે બાંધી રાખવાનું કામ એન્કરિંગ કરતા હોય છે. પછી ઘણી બધી વખતે વક્તાઓ જે છે ને એ પેલા શું બોલી ગયા ને એ પોતાની રીતે પાછો એનો અર્થ કાઢીને આપે. એમ કે આ માનનીય મંત્રી શ્રી જે આપણને કહ્યું કે આપણે પાતાળમાંથી પાણી કાઢવું જોઈએ, એ જો કે પાતાળમાંથી પાણીનું બોલ્યા જ ના હોય, એવું બને છે? સર એ પર્સન ટુ પર્સન ડિફર થતું હોય, બની શકે એવું. તમારા કિસ્સામાં એવું નથી? ના સર, મારા કેસમાં હું એવું નહીં કરતો. અચ્છા, તમે શું એન્કરિંગમાં કરો છો? સર હું ફોર્મર એન્કરિંગ કરતો હોઉં છું કે જેમાં કાર્યક્રમની શરૂઆત, ત્યારબાદ આપણા આના જે તમે TTO માં જે જવાના છો, યસ સર, બરાબર, તો એની અંદર એઝ ઇફ તમને ત્યાં વક્તા તરીકે ઉભા રાખ્યા છે અને તમારે ટ્રાઇબલ્સ ને મળવા પાત્ર બંધારણીય જે લાભ જોગવાઈઓ છે એના વિશે બોલવાનું છે, તો શું કહેશો તમે? એટલે સર બેઠા બોલું કે એવું થઈને? ઓકે સર. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી ભાઈ બંધુઓને મારા નમસ્કાર. આજનો આ કાર્યક્રમ એ આપણે 15 નવેમ્બર વિશ્વ જનજાતિ દિવસ તરીકેની સેલિબ્રેશન છે. આજે આદિવાસીઓને મળતી યોજનાઓ અને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ પહેલો વિશે હું આપને જાણ કરવા માંગુ છું. ભારત સરકાર દ્વારા પૈસા એક
ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજનાઓ, આ ઉપરાંત વર્તમાનમાં વિવિધ યોજનાઓનું ટ્રાઇબલ લોકોને કઈ રીતનું લાભ થઈ શકે, આ ઉપરાંત તેમનો સામાજિક અને આર્થિક વિકાસ, સાથે સાથે ગુજરાત સરકારની યોજનાઓ કે જેમાં ટ્રાઇબલ હાટ તથા માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ દ્વારા મેં માત્ર બંધારણનું કહ્યું તમને. તમે આ લાંબુ કર્યું. તમે બહુ લાંબુ ખાલી હું એ લખતો જ દો તમને બંધારણ વિશેની વાત કરવાની તો કે બંધારણીય જોગવાઈઓ કઈ એટલે તમે હા બંધારણ ચલો ઓકે સોરી યોર ક્વેશ્ચન્સ. ઓકે મને એ કહો કે ટીડીઓ તરીકે તમે તમારી કોઈ દાહોદ જિલ્લાની અંદર તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છો, ત્યાં માનનીય પ્રધાનમંત્રી આવવાના છે અને તમને કામગીરી સોંપી છે, ખબર પડી ત્યાં ટીડીડીમાં અહીંયા જે નિયામક છે ને કે આ ભાઈ સારું એન્કરિંગ કરે છે, તો તમને એન્કરિંગ કરવા આપ્યું છે, તમારે માનનીય પ્રધાનમંત્રીને ઇન્ટ્રોડ્યુસ કરવાના સ્ટેજ ઉપર કઈ રીતે કરશો? યસ સર. આજના આ કાર્યક્રમમાં ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત એવા આપણા માનનીય પ્રધાનમંત્રી આવી રહ્યા છે, તો ત્યારે એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આપણા સૌ વતી હું માનનીય વડાપ્રધાન શ્રીનું ભાવભર્યું આમ સ્વાગત કરું છું. મોદી સાહેબને ખાલી એટલા જ સ્વાગત કરશો તમે? તો નરેન્દ્ર મોદી સાહેબ છે. નો પ્રોબ્લેમ. મને એ કહો કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4 શું છે, કઈ કઈ બાબતો આવે એની અંદર? સર, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મશીન લર્નિંગ એવી વિવિધ ઉભરતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ઓકે, તમે જે પ્રિસિઝન ફાર્મિંગ વિશે ખ્યાલ છે? યસ સર. શું છે? સર, પ્રિસિઝન ફાર્મિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આ ઉપરાંત વિવિધ ટેકનોલોજી દ્વારા કે કૃષિ ક્ષેત્રે મોડર્નાઇઝેશનનો પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, એન્કરિંગના કોઈ પ્રકાર હોય? સર, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ફોર્મલ એન્કરિંગ અને ઇનફોર્મલ એન્કરિંગ. ગુજરાતમાં કોઈ સારા એન્કર છે? સારા એન્કર જે ટૂંકમાં બહુ પ્રખ્યાત હોય ગુજરાતના, તમે કોઈને સાંભળ્યા હોય, કોણ છે? સર, પુરુષમાં અમિત ત્રિવેદી, અંકિત ત્રિવેદી છે. અંકિત ત્રિવેદી અને મહિલાઓમાં દેવાંશી જોશી તરીકે હું બેને ગણું છું. દેવાંશી જોશી એન્કર છે કે પત્રકાર છે? પત્રકાર છે, એક એન્કરની એની ભૂમિકા તરીકે કે જ્યારે ન્યૂઝપેપર આવતું હોય છે ડેઈલી. અને હમણાં એક બહુ વિખ્યાત એન્કર મહિલા એન્કર નું દેહાંત થયું, એના વિશે કઈ ખબર છે? સર, એ વખતે હાલ મને ખ્યાલ નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. મને એ કહો કે ન્યૂ ગુજરાત પેટર્ન શું છે? ટ્રાઇબલમાં તમે જવાના છો તો ત્યાં આ પ્રકારની એક પેટર્ન છે યોજનાના અમલીકરણ માટેની. ન્યૂ ગુજરાત પેટર્ન શું છે? સર, એ બાબતની સ્પેસિફિક માહિતી હાલ મને નહીં. ઓકે, મને કઈ વાંધો નહીં. માનવ ગરિમા યોજના વિશે જણાવો. ટ્રાઇબલ એરિયામાં જે યોજના અમલીકરણ થાય. સોરી સર, એ બાબતે હાલ મને ખ્યાલ નહીં. ઓકે, કઈ વાંધો નહીં. મને એ કહો કે ટ્રાઇબલના વેલફેર માટે અને ટ્રાઇબલ એરિયાના પ્રોટેક્શન માટે કયા કયા અધિનિયમો છે ભારત દેશમાં? સર, પેસા એક્ટ, ફોરેસ્ટ રાઇટ એક્ટ. ઓકે, ગુડ. હવે મને કહો કે પેસા એક્ટ કઈ અનુસૂચિમાં લાગશે? અનુસૂચિ 5 કે અનુસૂચિ 6? સર, અનુસૂચિ 5. તો અનુસૂચિ 6 માં પંચાયતી રાજ નથી? સર, એમને અલગથી સ્પેશિયલ પ્રોવિઝન આપેલા છે, પણ પેસા એક્ટ વિશેની શ્યોર હું નથી એ બાબતે. અનુસૂચિ 5 માં તો પૈસા લાગે છે. 6 માં નથી લાગતી? સર, એ બાબતે ઓકે, તો 6 નો વહીવટ કઈ રીતે થાય? બેઝિક ખ્યાલ છે કે બંધારણનો જ પ્રશ્ન છે? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ની સ્થાપના કરવામાં આવે છે અને તેમના દ્વારા અનુસૂચિ 6 નો વહીવટ થાય છે. ઓકે, મને એ કહો ટ્રાઇબલ એરિયા સબ પ્લાન શું છે? ચર્ચામાં હોય વારંવાર, ટ્રાઇબ માટે જ છે, નથી ખ્યાલ? મને એ કહો કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ નહોતો બન્યો, એ પેલા ટ્રાઇબનું વેલફેર માટેનું કામગીરી કોણ કરતો હતો? કયો વિભાગ કરતો હતો? સર, સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ. શ્યોર છો તમે? યસ સર. ઓકે સર. કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે? યસ સર. મને રોજિંદા જીવનમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો શું ઉપયોગ થાય સમજો? સર, રોજિંદા જીવનમાં આપણે મિકેનિકલના કોન્સેપ્ટ એક હાલ મને યાદ આવે છે કે હાઇડ્રોલિક લિફ્ટ જેક, ઓકે, એનો ઉપયોગ. એટલે સર, હાલ તો એક જ યાદ. ઠીક છે. જેટ એન્જિન વિશે જાણો છો? સર, જાણું છું. શું છે જેટ એન્જિન? સર, એ એરોપ્લેનમાં હાઈ સ્પીડ ઉપર જેટ એન્જિન હોય છે, પણ વધુ માહિતી એ બાબતે નથી હાલ મને. ઓકે, તો એરોપ્લેનમાં જેટ એન્જિન કેમ વપરાય છે? આઈસી એન્જિન કેમ નથી યુઝ થતું? સોરી સર, એ બાબતે એમ ક્લિયર નહીં. ઠીક છે. સીએનસી અને વીએમસી મશીન વચ્ચેનો તફાવત ખબર છે? સોરી સર, ના. ઠીક છે સર, ડન. તમે મિકેનિકલ એન્જિનિયર છો, યસ સર. તો
આટલી સારી પોસ્ટ ઉપરથી તમે કેમ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં આવવા માંગો છો, અથવા તમે એવું માનો છો કે તમે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની કામગીરી સારી રીતે કરી શકશો, યસ સર. અથવા શું પર્પસ શું? તો મિકેનિકલ એન્જિનિયર તમે કેમ કર્યું? સર જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું તો ત્યારે ફ્યુચર બાબતે મને એટલી બધી માહિતી નહોતી, તો મારી પાસે જે અવેલેબલ ઓપ્શન હતા તેના આધારે મેં મિકેનિકલ એન્જિનિયરિંગ પસંદ કરેલું. કોલેજમાં આવ્યા બાદ ફ્યુચર રિલેટેડ વિવિધ એક્સપોઝર મળવાના કારણે મારી ક્ષમતા અને મારી સ્વભાવ મુજબ મેં આ ફિલ્ડમાં આવવાનું પસંદ કરેલું સર. એટલે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં કામ કરી શકશો, ક્ષમતા છે. યસ સર. એકલવ્ય સ્કૂલો કેટલી છે? સર ગુજરાતમાં 12 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે ખરી? યસ સર. કઈ જગ્યાએ છે? સર એ મને હાલ ખ્યાલ નહીં. તમારી વીકનેસીસ કોઈ લાગે છે? સપોઝ તમે સિલેક્ટ થાઓ તો તમને એવું લાગે છે કે મારામાં આ વીક પોઈન્ટ છે? સર પર્સનલ લેવલે વીકનેસ છે, પણ પ્રોફેશનલ આસ્પેક્ટમાં એ મને આઈ થિંક આપણે અહીંયા તો પ્રોફેશનલ જ આવે, પર્સનલ વીકનેસ. ના સર, પ્રોફેશનલ મારા વર્કમાં મને નુકસાનકારક હોય એવી કોઈ વીકનેસ હાલ નહીં. તમે ક્યાં અત્યારે રહો છો? સર હું પ્રિપેરેશન માટે હાલ ગાંધીનગર રહું છું. તમારા જ્યાં રહો છો ત્યાંથી તમને 300 કિલોમીટર દૂર પોસ્ટિંગ આપે યસ સર. તો યુ આર રેડી ટુ ગો? યસ સર, આઈ એમ રેડી. હવે તમારી અંદર આ જે તમારો એન્કર છે ને એ જુદી જુદી જગ્યાએ જાગૃત થઈ જાય છે. શું એ તમારી નબળાઈ નથી? કારણ કે અમે અહીંયા તમને કહ્યું એટલે તમે તરત જ જાગૃત થઈ ગયા. યસ સર, આઈ વિલ વર્ક ઓન ઇટ. થેન્ક યુ સર. ધેન ઇન્ટરવ્યુ પૂરો. થેન્ક યુ સર. હવે રિલેક્સ. કેવું લાગ્યું? સર મિકેનિકલનું મારું વીક છે, તો એ પહેલેથી ને વીક છે. હું ગ્રેજ્યુએશન માંડ પૂરું કરેલું છે મેં. તો એ વર્ક કરવું પડશે ને. એલિમેન્ટ્સ એલિમેન્ટ તો સારી કોલેજ નહીં બેઝિક વસ્તુ. સર સારી મને એડમિશન TFW માં મળેલું. આખી કોલેજમાં હું એક હતો TFW માં. ઓકે. BVM માં કર્યું? BVM માં સર. તો સારામાં સારી કોલેજ છે. સ્ટુડન્ટ આવું કે મને ક્રાઉન બીવીએમ ખબર નથી. બહુ BVM ઇઝ રિયલી ગુડ. તો મેરિટ રેન્ક શું હતો તારો? TFW સીટમાં મારો ACPC રેન્ક 700 હતો. 700 રેન્ક. ઓલ ગુજરાત 700 રેન્ક. ઇટ ઇઝ વેરી ગુડ એમ. અને કોલેજ ઇઝ ઓલસો ગુડ. આપણે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ની બુક લઈ આવો ને, બેઝિક્સ જે ચલો બેઝિક ક્લિયર કરી લો, કારણ કે પૂછશે જ તમને બેઝિક. કારણ કે યુ હેવ અને અમે તો પાછા એમાં તો એકાદ મેકેનિકલ વાળો બેકગ્રાઉન્ડ વાળો માણસ બેઠો હશે. તો સર એન્જિનિયર વધારે જ હોય છે ઇન્ટરવ્યુમાં, એટલે થોડી મુશ્કેલી થશે. એટલે તમે થોડું એમાં આદિજાતિનું ખાસ જોઈએ ભાઈ. યસ સર. યુ હેવ ગુડ વોઇસ, યુ હેવ ગુડ પર્સનાલિટી, પણ Voice તમારી સારું અંદર કોઈ કહે તો બી તમારે છે ને એન્કર ને જીવ તો નહીં કરવાનું. તમે તો આમ ચાલુ થઈ ગયા ભાષણ આપવા માટે. ડોન્ટ ડુ ધેટ. એટલે સર એટલે તમે કીધેલું તો એટલે મોદીજી આવે છે એટલે તો ઈ નહીં કરવાનું કે જવાબમાં, એટલે મને ઈ ના સમજાણું. ના ના રેડી જ હતું, એ કોઈ ઇશ્યુ નહોતું. એ રીતે એમાં તમને કીધું ત્યારે બરાબર છે. અધરવાઇઝ મેં જયારે તમને કીધું પછી તમારે કહેવાનું હતું બંધારણીય. હા સર, એટલે એ એમાં એવું છે, તમને સાહેબે કીધું બંધારણીય તમે જોગવાઈ કહ્યું કે ભાઈ 275 એક અંતર્ગત તમને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે. અનુચ્છેદ 46 અંતર્ગત આદિજાતિના કલ્યાણ માટે રાજ્યની ફરજ છે કે કામ કરવું અત્યારે સરકાર કરી જ રહી છે. એ બધી વાત કરવાની. તમારે ટ્રાઇબલના વેલફેર માટે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની જોગવાઈ છે. આ બધી વાત બંધારણની અંદર જેટલી જોગવાઈઓ છે યસ સર. બે તમને યોજનાકીય બાબત અથવા કાયદાકીય બાબત પૂછી હોય તો તમારે બધી કરવાની. એટલે અધિકારી સ્પેસિફિક એમ. જ્યારે જો સવાલ સાંભળો, હા સર. તમારી મુશ્કેલી એ છે કે તમે છે ને પૂછ્યું છે શું એ નથી સમજતા. એટલે ખાસ સવાલ સાંભળી લો. તમારી વીકનેસ ઉપર આપણે મોક ઇન્ટરવ્યુ નો ઉદ્દેશ્ય જે છે ઉતાવળ ના કરો. ખ્યાલ આવે કે યોર વીકનેસ, તમારો અવાજ સારો છે, વોઇસ સારો છે, યુ હેવ ગુડ વોઇસ, યુ હેવ ગુડ પર્સનાલિટી. એટલે સર મારે જવાબ દેવામાં ઉતાવળ કરું છું. ના એ તમને બધા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરો છો, એ મુશ્કેલી છે. બધામાં ના એમ અમુકમાં નથી આવડતું, ના ના પાડી દો. જો કે ખાસ દોસ્ત બે વસ્તુ કરો. તમે ગ્રેજ્યુએશન નું વર્ક કરો બહુ વ્યવસ્થિત, એમાં બહુ ખાસ જરૂર છે. યસ સર. તમે સરખા એમાં આન્સર નહીં આપી શકા. અને બીજું કે જે TDO સંબંધિત જે યોજનાઓ છે, ખાસ આદિજાતિ, તમને આ એકય યોજના નહોતી એવડી માનવ ગરિમા, તો એ થોડુંક કરો. ઓકે, યુ હેવ ટુ વર્ક ઓન એ જ લખ્યું છે બ્રશ ઓફ મેકેનિકલ નોલેજ, ટ્રાઇબલ નોલેજ, યસ સર. બોથ આર વીક. બરાબર. અને સર બાકી એમ બીજું એટલે અવાજમાં Yes, you are good, you are good. એ સારું છે, નો પ્રોબ્લેમ. પર્સનાલિટી However, your voice is a good, it's a quality. સારું છે ને, એમાં શું વાંધો છે? હા, ધીરે ધીરે બોલતા હોય તો એના કરતા સારું છે. સારું. ઓકે, થેન્ક યુ સર.